નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ 21/11/2025 શુક્રવારના રાશિ ભવિષ્ય પર. રાશિ ભવિષ્ય પર આગળ વધીએ તે પહેલાં એક વાત ખાસ આપને જણાવવાની કે તમને રાશિ ભવિષ્ય પર કેવું લાગી રહ્યું છે તે અંગેની કોમેન્ટ કરીને મને માહિતી આપશો. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ ચેતીને ચાલવા જેવો છે. તમે જો વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ પણ ખૂબ જ સંભાળીને આજના દિવસે તમારે ચલાવવું જોઈએ. આ સિવાય આજના દિવસે તમારે જો જૂની કોઈ બીમારી ઘણા સમયથી હોય તમને અને છેલ્લા ઘણા સમયથી તમે ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવાનું ટાળતા હોય તો આજના દિવસે ખાસ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ અને ડૉક્ટરની સલાહ તે રોગ અંગે લેવી જોઈએ. આ સિવાય આજના દિવસે તમારે સાસરી પક્ષ સાથે કોઈપણ પ્રકારના વાદ વિવાદ કરવાથી બચવું જોઈએ. ખાસ કરીને તમારે તમારા ગુસ્સા ઉપર આજના દિવસે નિયંત્રણ રાખવાનું છે. રોકાણ કરતા હો તો રોકાણ કરવાનું પણ આજના દિવસે તમારે ટાળવું જોઈએ. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સમગ્ર દિવસ દરમિયાન તમે એક અલગ પ્રકારની સ્ફૂર્તિ અનુભવશો. આ સિવાય જે જાતકો બિઝનેસ કરતા હશે તેમને બિઝનેસમાં દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી જોવા મળશે. લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસ અંગે નવા આઈડિયા પણ આજના દિવસે તમને પ્રાપ્ત થઈ શકે છે. રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને આજના દિવસે ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ચેતીને ચાલવા જેવો દિવસ છે. સમગ્ર દિવસ દરમિયાન તમારે સિઝનલ બીમારીમાં ખર્ચ થઈ શકે છે. આ સિવાય આજના દિવસે તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ થાય તેવી શક્યતાઓ નકારી ન શકાય. આ સિવાય આજના દિવસે જો છેલ્લા ઘણા સમયથી તમે લોન લેવા અંગેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તે પ્લાનિંગ આજના દિવસે ખોરંભે ચડે તેવું બની શકે છે. ખાસ તમારે આજના દિવસે તમારી દિનચર્યા ઉપર ધ્યાન આપવું જોઈએ જેથી કરી અને સિઝનલ બીમારીનો ભોગ તમે ન બનો અને ખર્ચ ખોટો ન થાય અને તમારી બચત થઈ શકે. કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જો કે તમારે સંતાન સાથે આજે વર્તન કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. ખોટો કોઈ ગુસ્સો તેમની ઉપર ન થઈ જાય તે અંગેની તમારે તકેદારી રાખવાની છે. આ સિવાય જે લોકો રિલેશનશિપમાં છે તેમને પણ આજના દિવસે આ જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ખોટો ગુસ્સો કોઈ પ્રેમી કે પ્રેમિકા એકબીજા ઉપર ના કરી બેસે તે અંગે તમારે કાળજી રાખવાની છે. આ સિવાય આજના દિવસે તમે રોકાણ કરતા હો તો રોકાણ પણ આજના દિવસે તમારે ખાસ સંભાળીને કરવું જોઈએ. ઉતાવળમાં કોઈપણ પ્રકારનું કોઈ રોકાણ તમારે ન કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો જો ઘરથી દૂર રહેતા હશે તો આજના દિવસે તમને એવી ઈચ્છા થઈ શકે છે કે લાવોને ટિકિટ કરાવી દો, હવે ઘરે જતો આવું. આ પ્રકારનું તમને મનમાં અહેસાસ થશે. આ સિવાય આજના દિવસે તમને તમારા માતાના હેલ્થ સંબંધિત પણ તમને ચિંતા થોડી ઘણી રહેશે. આ સિવાય ઘરના સભ્યોની યાદ પણ તમને ખૂબ જ આવ્યા કરશે. આ સિવાય જો તમે મકાન કે જમીનનો સોદો તમે કરવા માંગતા હોય તો આજના દિવસે તમને તેમાં પોઝિટિવ રિસ્પોન્સ મળશે. જો કે તમારે તેમાં બેલેન્સ માઇન્ડસેટ સાથે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં એ રીતે તમારે નિર્ણય કરવો જોઈએ. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે કોઈક જગ્યાએ ટૂંકી મુસાફરી કરવાની થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ડોક્યુમેન્ટ સંબંધિત જો તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો તે કાર્યમાં તમારે ખૂબ જ ચીવડતા દાખવવી. આ સિવાય આજના દિવસે તમારે નાના ભાઈ બહેન કે જૂના પાડોશીની પણ મુલાકાત થઈ શકે છે. જો કે મુલાકાત દરમિયાન તમારે કોઈ ઉગ્ર ચર્ચાઓ ના થાય જેથી કરી અને સંબંધ વણસે તે અંગેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે. તો આ અંગેની તમારે તકેદારી રાખવાની છે. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સમગ્ર દિવસ દરમિયાન તમારે જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારી એવી કમાણી દિવસના શરૂઆતથી જ તમને જોવા મળશે. આ સિવાય આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાનું પણ બની શકે છે. આ મિલન મુલાકાત દરમિયાન તમારે ખાસ એ તકેદારી રાખવાની છે
કે તેમની સાથે કોઈ ઉગ્ર ચર્ચા ના થઈ જાય, કે ખોટો તમે કોઈ ગુસ્સો તેમની ઉપર ન કરી બેસો, જેથી કરીને તમારા સંબંધો ગરમાઈ જાય, તે અંગેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. રોકાણમાં પણ એ જ રીતે તમારે ખાસ તકેદારી રાખીને રોકાણ કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વકેન્દ્રિત રહેશે. તમે આજના દિવસે નવા પ્લાનિંગ કરી શકો છો. જૂના પ્લાનિંગ જે અટવાઈ ગયેલા હશે તે પણ આજના દિવસે તમને પૂર્ણ થતા જોવા મળશે. જો કે તમારે આજના દિવસે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વાત ઉતાવળમાં થઈ ન જાય અને તેમાં નુકસાન ન થઈ જાય, તેની ખાસ તકેદારી રાખવાની છે. એટલે બેલેન્સ માઇન્ડસેટ સાથે તમારે પ્લાનિંગ કરવાનું છે. બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે તમારે પ્લાનિંગ કરવું જોઈએ. રોકાણમાં પણ તમારે આ જ બાબતની કાળજી રાખવાની છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આજે ખૂબ જ ચેતીને સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો જોઈએ. આજના દિવસે તમારે હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે તમારી જાત ઉપર ધાર્યો ના હોય તેના કરતાં પણ વધુ ખર્ચ કરી બેસો. આ સિવાય એવું પણ બની શકે છે કે તમે કોઈ કામ તમારા એજન્ટને વિદેશ સંબંધિત સોંપ્યું હોય તો તેમાં પણ તમારે આકસ્મિક ખર્ચ આવી શકે છે. તો ખાસ આ અંગેની તકેદારી રાખવી જોઈએ. અને હોસ્પિટલના ખર્ચથી બચવા માટે રેગ્યુલર તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરાવતા રહેવું જોઈએ કે તબીબી રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ, જેથી આકસ્મિક ખર્ચથી બચી શકાય. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજે મિત્રો તરફથી સારો એવો ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. એટલે કે જે જાતકોને નોકરી કે બિઝનેસ ન હોય તેમને આજે મિત્રોના રેફરન્સથી નોકરી કે બિઝનેસ મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય જે જાતકો રોકાણ કરતા હશે તે જાતકોને પણ આજના દિવસે ફાયદો મળી શકે છે. જો કે તમારે ખાસ મિત્રો સાથે કોઈ ખરાબ વર્તન ન થઈ જાય, તેમની ઉપર ગુસ્સો ન થઈ જાય, તેની ખાસ તમારે તકેદારી રાખવાની જરૂર છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે સહકર્મચારીઓનો સારો એવો સાથ સહકાર તમને સાંપડશે. તમારા કાર્યના આજના દિવસે સહકર્મચારીઓ દ્વારા સારી એવી પ્રશંસા થઈ શકે છે. આ સિવાય આજના દિવસે બોસ દ્વારા પણ તમારા કાર્યોના વખાણ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જો કે તમારે સહકર્મચારીઓ અને બોસ સાથે કોઈ ખોટા વાદ વિવાદમાં ઉત્સાહમાં આવીને ઉતરી ન જવાય, તેની તમારે ખાસ તકેદારી રાખવાની છે. રોકાણ કરતા હો તો પણ ખાસ તમારે 2 વખત વિચારીને રોકાણ કરવું જોઈએ. તો ખાસ આ અંગેની તકેદારી રાખવી જોઈએ. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય, ખાસ કરીને ધાર્મિક સ્થળે, તેવું બની શકે છે. આ સિવાય આજના દિવસે તમારે પિતાનો સારો એવો સાથ સહકાર તમને પ્રાપ્ત થઈ શકે છે. ખાસ કરીને આર્થિક સહાય તમને મળે તેવી શક્યતા છે. જો કે ખાસ તમારે એ તકેદારી રાખવાની છે કે દિવસ દરમિયાન તમારે પિતા સાથે કોઈ વાદ વિવાદ ન થઈ જાય, કોઈ બોલાચાલી ન થઈ જાય, કોઈ એવા ટૉપિક ઉપર ચર્ચા ન થઈ જાય કે જેથી કરીને એ સમગ્ર ટૉપિક ઝઘડામાં પરિણમે. તે અંગેની ખાસ તમારે તકેદારી રાખવી જોઈએ. આ સિવાય રોકાણમાં પણ તમારે ખાસ તકેદારી રાખવી જોઈએ. હવે આપણે વાત કરીએ વૃષભ, તુલા અને મકર આ રાશિના જાતકો માટે રોકાણ માટે દિવસ સારો રહેશે. જ્યારે મેષ, મિથુન અને ધન આ રાશિના જાતકોએ આજના દિવસે રોકાણ ટાળવું જોઈએ.